નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મહુવાથી ગાંધીનગરની ઇન્ટરસિટી ટ્રેન જરૂરિયાત વાયા અમદાવાદ ટ્રેન શરૂ કરવા મુસાફરોની માંગ। ટ્રેન 1 કલાક મોડી પડી, અમદાવાદથી ભાવનગર આવતી ટ્રેનને ખોટું સિગ્નલ બતાવી દેવાયું। મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી, સૌથી ગરમ શહેરમાં ગાંધીનગર બીજા ક્રમે। પાટણમાં ધૂમધકતી 45.5 ડિગ્રી ગરમી નોંધાઈ, 6 શહેરોમાં તાપમાન 42.5 ડિગ્રીથી વધુ। સુખ સમૃદ્ધિ કે સત્તા મળે તો છકી ના જતા સીએમ ભૂપેન્દ્ર પટેલે સાર્થક કર્યું આ વાક્ય। દીકરાને સારવાર માટે લઈ ગયા તે એર એમ્બ્યુલન્સનું ભાડું ભર્યું। સમાચારોની શરૂઆત કરીએ તો કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા પ્રખર તાપની વચ્ચે ભુજમાં ગરમી ઘટી હતી તો કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણ તાપમાન 43.6 ડિગ્રી જેટલું રહેતા ગાંધીધામ અંજારમાં અંગ દઝાડતી ગરમીનો દોર જારી રહ્યો હતો। તેમજ સોમવારથી અધિકતમ તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના દર્શાવાઈ છે। જિલ્લા મથક ભુજમાં બુધ અને ગુરુવારે મહત્તમ પારો 43.4 ડિગ્રી રહ્યા બાદ શુક્રવારે ઘટીને 42.6 ડિગ્રી થયો હતો અને શનિવારે વધુ નીચે ઉતરીને 41 ડિગ્રીએ પહોંચતા અંગ દઝાડતી ગરમીમાં રાહત અનુભવાઈ હતી। તેમજ આજે રવિવારે અધિકતમ તાપમાન 40 ડિગ્રી અને બાદમાં તેનાથી પણ ઓછું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે દર્શાવી છે। સોરઠ પંથકમાં માવઠા બાદ હીટવેવ જોવા મળી રહ્યો હતો અને તાપમાન 44 ડિગ્રી આસપાસ પહોંચી જતા રસ્તા પણ સુમસામ બન્યા હતા। જોકે હવે ગરમીનો રાઉન્ડ પણ પૂર્ણ થયો છે અને તાપમાનમાં ઘટાડો જોવા મળશે। આ અંગે જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસથી તાપમાન 44 ડિગ્રી આસપાસ જોવા મળતું હતું। જોકે શનિવારે તેમાં ઘટાડો થયો છે અને 41.5 ડિગ્રી નોંધાયું હતું। જોકે હવે સતત ઘટાડો થતો જશે અને તાપમાન 39 થી 40 ડિગ્રીની આસપાસ જોવા મળશે। એકંદરે ગરમીનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે। જ્યારે આગામી હવામાનની વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે આગામી 15 અને 16 મેના રોજ દરિયાકાંઠે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। બીજી તરફ વાત કરીએ તો કેશોદ માર્કેટ યાર્ડ ખાતે ગુજકો માસોલ દ્વારા મિનિમમ સ્પોટ પ્રાઇસ હેઠળ ટેકાના ભાવે ચણા ખરીદી કરવામાં આવી રહી છે। અત્યાર સુધી ટેકાના ભાવ બજાર કિંમત કરતાં 100 જેવા ઊંચા રહેતા મોટી સંખ્યામાં ખેડૂતોએ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે પોતાના ચણાનું વેચાણ કર્યું હતું। અગાઉ જે ખેડૂતોએ ચણા વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેવા ખેડૂતો જો ટેકાના ભાવે ચણા વેચવા માંગતા હોય તો કેશોદ માર્કેટ યાર્ડ ખાતે ફરીથી રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે। આ રજીસ્ટ્રેશન ક્યાં સુધી થશે તેની તારીખ નક્કી નથી, પરંતુ સરકારે કોઈ નિર્ણય લે તેમ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરાયું છે અને તે પ્રમાણે ચણા ખરીદી થશે। આ અંગે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી પ્રમુખ અશ્વિનભાઈ સિંહારે તેમજ 500 થી લઈને 600 ખેડૂતો નવું રજીસ્ટ્રેશન કરાવી ચણા વેચશે તેવા અનુમાન સાથે જણાવ્યું હતું। ઘઉં મસાલાની સિઝન પૂર્ણ થતાં યાર્ડમાં જણસની આવકમાં 50% ઘટાડો થયો છે। 435 ખેડૂત આવતા 25,587 મણ જણસ ઠલવાઈ હતી। હરાજીમાં જીરુના ભાવ ઘટીને ₹8,890 બોલાયા હતા। જામનગર માર્કેટ યાર્ડમાં શનિવારે ઘઉંની 3,475 મગની 1,178, તુવરની 225, ચોળીની 105, મેથીની 150, મગફળીની 747 તેમજ એરંડાની 2005, તલીની 253, રાયડાની 1120, લસણની 1144, કપાસની 2143, જીરુની 996, અજમાની 2695, ધાણાની 3824, સૂકી ડુંગળીની 187, સોયાબીનની 168, વટાણાની 54 મણ આવક થઈ હતી। ધાણામાં
1050 થી 1200 તેમજ ધાણીના રૂપિયા 1100 થી 1375, સોયાબીનના રૂપિયા 925 થી 1014 બોલાયા હતા. જીરુના ભાવમાં તેજી અટકી છે. બીજી તરફ નજર કરીએ તો જામનગરમાં શનિવારે 1 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ લૂ વર્ષા અને ગરમીના કારણે યથાવત રહેતા ગરમીમાં ઘટાડો છેતરામણનો પુરવાર થયો હતો. ભેજનું પ્રમાણ આંશિક ઘટ્યું હતું. પવન છતાં ગરમીમાં રાહત જોવા મળી ન હતી. તેમજ જામનગરમાં શનિવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 1 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને અડધો ડિગ્રી ઘટીને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન છેલ્લા 3 દિવસથી 38 ડિગ્રીથી વધુ રહેતા અંગ દજાડતી આકરો તાપ પડી રહ્યો છે. કાળઝાળ ગરમીથી પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવનમાં કશું જ કાયમી નથી. તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે છે. એટલે સુખ, સમૃદ્ધિ કે સત્તા મળે તો છકી ના જતા આ વાક્યને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરા અર્થમાં સાર્થક કર્યું છે. કેમ કે તેમના દીકરાને સારવાર અર્થે એર એમ્બ્યુલન્સમાં અમદાવાદથી મુંબઈ લઈ જવાનું રૂપિયા 3 લાખ સુધીનું બિલ ખુદ મુખ્યમંત્રીએ ભરીને સીએમ એટલે કોમન મેનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આટલું ઓછું હોય તેમ દીકરાને મળવા માટે પણ સરકારી એરક્રાફ્ટના બદલે 4 થી 5 ટ્રીપ ડોમેસ્ટિક ફ્લાઇટમાં અંદાજિત રૂપિયા 65,000 ખર્ચીને કરી હતી. મહત્વનું છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેમને ગત 7મીના રોજ રવિવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઢગલાબંધ વિવાદો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. એક બાજુ કોલેજોમાં આચાર્યની ભરતી ન કરી હોય તો તે કોલેજની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ છે, જ્યારે બીજી બાજુ આ કોલેજોની જ માતૃ સંસ્થા યુનિવર્સિટીઓમાં જ કાયમી કુલપતિ અને રજિસ્ટ્રારનો અભાવ જોવા મળે છે. રાજ્યની 50% કે તેથી વધુ વિશ્વવિદ્યાલયોમાં કાયમી કુલપતિ કે રજિસ્ટ્રાર નથી. તેમજ ઇન્ચાર્જના ભરોસે આટલી મોટી વિશ્વવિદ્યાલયોનું ગાડું ગબડાવવાથી તેના શૈક્ષણિક અને વહીવટી પરિણામો પર તો માઠી અસર પડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ન કાયમી રજિસ્ટ્રાર છે કે ન કાયમી કુલપતિ. એવી જ રીતે રાજ્યની 50% કે તેથી વધુ યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિ અને રજિસ્ટ્રાર નથી. પાદરા વડુ મથક તેમજ પંથકમાં મોડે પણ વૈશાખી તાપે પોતાનું આકરું મિજાજ દેખાડવાનું શરૂ કર્યું છે. મહત્તમ પારો સડસડાટ ઊંચે 44 ડિગ્રીની નજીક પહોંચતા આબમાંથી તેમજ ગરમીની અનુભવી થઈ હતી. તેમજ ગરમીમાં વધારો નોંધાયો છે. તાપમાને વર્તમાન ઉનાળાની સિઝનના સૌથી ગરમ દિવસની અનુભૂતિ કરાવી હતી. સૂર્યનારાયણ રીતસરના તેમજ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો અનુભવ થયો હતો. તેમજ ગરમીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ લૂની વર્ષામાં જનજીવન રીતસરનું લાલચોળ બની ગયું છે. ઉનાળાના છેલ્લા 2 દિવસથી ગરમ દિવસોથી આકુળ વ્યાકુળ થઈને પસાર ગ્રામજનો કરી રહ્યા છે. તો આકરા તાપ સામે રક્ષણ મેળવવા માટે લોકો શેરડીનો રસ, નાળિયેર પાણી, લીંબુ, આઈસ્ક્રીમ જેવી ઠંડી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને તેમજ ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે. MS યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીમાં આગામી 1 વર્ષમાં તમામ ક્લાસરૂમને સ્માર્ટ ક્લાસ બનાવવાની ફેકલ્ટી દ્વારા શરૂઆત કરી દેવાઈ છે. ફેકલ્ટીના પહેલા સ્માર્ટ ક્લાસને 10 લાખના ખર્ચે સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયો છે. આ માટે ખાનગી કોર્પોરેટ કંપનીએ ફેકલ્ટીને સહાય આપી હતી. ફેકલ્ટી દ્વારા ગયા અઠવાડિયે આ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ક્લાસની મુખ્ય વિશેષતા એ છે કે ક્લાસરૂમમાં બ્લેકબોર્ડની જગ્યાએ LED સ્ક્રીન લઈ લીધી છે, જેના પર ઇન્ટરનેટ થકી સ્માર્ટ શિક્ષણ પર વિદ્યાર્થીને આપી શકાય છે. તો અધ્યાપકો બ્લેકબોર્ડની જેમ તેને લખવા માટે પણ ઉપયોગ કરી શકે છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને બેસવા માટે એસીની પણ સુવિધા છે. મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને નવો સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યો છે. આગામી 1 વર્ષમાં ફેકલ્ટીના તમામ ક્લાસરૂમને સ્માર્ટ ક્લાસરૂમમાં ફેરવવામાં આવશે. તમામ ક્લાસને સ્માર્ટ ક્લાસમાં ફેરવવા યુનિવર્સિટીની કદાચ પહેલી ફેકલ્ટી મેનેજમેન્ટ ફેકલ્ટી બનશે. બીજી તરફ વાત કરીએ તો મહાનગરપાલિકા સંચાલિત BRTS અને સિટી બસના નવા સમાવિષ્ટ વિસ્તારોના લોકોને પણ વધુમાં વધુ લાભ મળે તે માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. નવા સમાવાયેલા ગામોમાં રહેતા લોકો દૂરથી શહેરી વિસ્તારમાં કામ ધંધે અને અભ્યાસ અર્થે આવતા હોવાથી સિટી બસ સેવાનો લાભ મળે તે માટે પાલિકા પ્રયાસ કરી રહી છે. તારીખ 14મી મે રવિવારથી સિટી બસ નંબર 413 લીંબાથી સરથાણા નેચર પાર્ક રૂટ કુંભારિયા અને
સણિયા હિમાદ વિસ્તારથી વાયા થઈ આગળ વધશે. પાલિકા સિટી લિંક વિભાગે જણાવ્યું છે કે BRTSના 13 રૂટ તેમજ સિટી બસના 44 રૂટ પર દોડતી બસોમાં રોજ 2.30 લાખ મુસાફરો સવારી કરી રહ્યા છે. આ સેવાનો વ્યાપ વધારવા અને નવા સમાવિષ્ટ વિસ્તારોના લોકોને પણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવા માટેની તૈયારી કરાઈ રહી છે, જે અંતર્ગત કુંભારિયા અને સણિયા હિમાદના નોકરિયાત તથા સ્કૂલ અને કોલેજ તથા વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે રવિવાર 14મી મેથી સિટી બસ રૂટ નંબર 413 નીલગિરી સર્કલ લિંબાયતથી સરથાણા નેચર પાર્ક સુધીની બસ વાયા મહારાણા પ્રતાપ ચોક, કુંભારિયા ગામ, સણિયા હિમાદ, વ્રત ચોક, સીમાડા, વારીગૃહ સુધી દોડશે. બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ 5 મેથી પ્રથમ વર્ષ BScમાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 13 મે સુધી કુલ 14,000થી વધુ બેઠકો સામે 1200 વિદ્યાર્થીએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ ગાંધીનગર, કલોલ અને અમદાવાદની મળીને 4 કોલેજ વિદ્યાર્થીઓ ન મળતા બંધ થવા માટે અરજી કરી છે. જો આ ચારેય કોલેજ બંધ થશે તો 1820 બેઠકનો ઘટાડો થશે. ધોરણ 12 સાયન્સના પરિણામની જાહેરાત બાદ ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ BScની કોલેજોમાં પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ખૂબ જ નીરસ પ્રતિસાદ સાંપડ્યો છે. 8 દિવસમાં પ્રથમ વર્ષ BScમાં કુલ 14,000 બેઠક સામે માત્ર 1200 વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી 4 BSc કોલેજે બંધ થવા માટેની અરજી આપી છે. આ કોલેજો બંધ થશે તો 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયામાં 1820 બેઠકમાં ઘટાડો થઈ શકે છે. પ્રવેશ કમિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી કોલેજોને પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ન મળતા હોવાના કારણે તેને બંધ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં સતત બીજા દિવસ એટલે કે શનિવારે સિઝનની સૌથી વધુ 44.7 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. શુક્રવારે પણ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા 4-5 દિવસથી પડી રહેલી આકરી ગરમીને કારણે બપોરના સમયે રોડ પર વાહનોની પાંખી હાજરી જોવા મળે છે. અટલ બ્રિજ પર બપોરના સમયે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે બ્રિજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રે 9 વાગે બંધ થતા અટલ બ્રિજ 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે. હવામાન વિભાગના આંકડા અનુસાર શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 44.7 ડિગ્રી, એક લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં 44.4, ડીસામાં 42.8, અમરેલી, રાજકોટ અને વડોદરામાં 43 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસર યથાવત રહેશે. ત્યારબાદ ક્રમશઃ ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.